गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। જગ્યાએ કઈ છે? શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. એ ખાસ ધ્યાનમાં રાખો. આપણે વાંચીએ છીએ બહુ, અને આપણે ડિક્શનરી લઈને બેસીએ છીએ કે આનો અર્થ આમ થાય, આનો અર્થ આમ થાય, પણ બોલીએ છીએ ખરા, આપણે એનો ભાવ ભાસતો નથી. यही नहीं है कल्पना, यही नहीं विवन, कई दर पंचम काल में देखी वस्तु भवन। बिना नयन पावे नहीं, बिना नयन कर सेवे सदगुरु के चरण सो पावे। માટે જેટલો શાસ્ત્ર અભ્યાસ માટે ને સ્વાધ્યાય માટે સમય કાઢીએ છીએ, એનાથી થોડો વધારે સમય સત્સંગ માટે કાઢવો. સત્સંગ મળવો દુર્લભ છે, સત્સંગ શોધનારા પણ વિરલ છે, પણ આપણે એવો પ્રયત્ન કરો. એ વાત જે મારા સ્વાધ્યાયમાં શ્રી મણિભાઈ કહ્યું કે ભાઈ આત્માના અનુભવ તરફ કેવી રીતે જઈ શકાય, એ વિશે જો કંઈ વધારે જાણવાનું મળે. અત્યારે વિષય નથી, પણ વીણાબેન બધી શોધી રાખી છે. 150 કેસેટો એવી છે કે જેની અંદર મોટા ભાગે બોર્ડ ઉપર સમજાવી છે. બંને વસ્તુ સાથે બનવી જોઈએ તો આત્મા પ્રત્યે જઈ શકાય. કારણ કે આત્મજ્ઞાનને રોકનાર જે તત્વ સૂક્ષ્મ કેવળ જ્ઞાની પરમાત્માએ જોયું છે, એનું કોન્સ્ટિટ્યુશન એ પ્રકારનું છે. એક બાજુ નિરંતર રાગ દ્વેષ ઘટાડવાનો નિરંતર પ્રયત્ન કરવો, ક્રોધ નહીં ક્ષમા, અભિમાન નહીં વિનય, કોઈ છેતરપિંડી નહીં સરળતા, લોભ નહીં અને સંતોષ. એ એક બાજુ કષાયની ઉપશાંત, કષાયની ઉપશાંત. એનો કોઈ ટાઈમ નથી કે ક્યારે નહીં કરવાનો કષાય, કે કષાય તો થઈ જાય છે પણ સારો નથી અને મારે કરવો નથી, ઘટાડવો છે, એવું 24 કલાક યાદ રાખવાનું. સ્વાધ્યાય હોલમાં હોય છે ત્યારે નહીં, ભક્તિ કરતા હોય ત્યારે નહીં, કોઈ ગાળો દે ત્યારે નહીં. ઓનગોઈંગ પ્રોસેસ છે. ઘડી ઘડી પલ પલ સદા એવું કરવાનો પ્રયત્ન કરવાનો. કરી શકતા નથી પણ પ્રયત્ન કરવાનો. અને બીજી બાજુ કૃપાળુદેવ જેને 108 પત્રાંગમાં કહે છે કે આપણામાં ઘણા દોષ છે, પણ સૌથી મોટો દોષ કહે છે ધારો નહીં. સૌથી મોટો દોષ એ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું. આ મારું છે, 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 આ મારું છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલવું. અઘરું છે, ત્યારે સમય નથી. જે માનસશ્રી એક ઇન્ડિકેશન કર્યું કે ઘરનો ઘા ક્યાં મારવો એ ગુરુગમથી જાણ. આપણે છોકરાએ એક 5 મિનિટના 500 રૂપિયા લીધા ને એ જમાનામાં, હાફૂસ કેરી બહુ મોંઘી હોય અને તમે સુધારો તો કેવી રીતે સુધારો? સાહેબ એટલી છાલ જ નીકળવી જોઈએ. કેરીનો ઘર બધું નીકળી જતો તો હું ફૂડ કેવું? એકદમ આમ છાલ જ એકલી નીકળે.
છાલ જ એકલી નીકળે. હા, કેટલી હોશિયાર છે આચાર્ય ભગવાન. કર્મનો ઉદય અને આત્માનો જ્ઞાન સ્વભાવ એ બે એવા મિશ્રિત થઈ ગયા છે કે એકદમ ખ્યાલ આવતો નથી. એટલે ભાઈ શ્રી વાત જે છે એ આપણે ઘણી કેસેટોમાં લીધી છે, પણ એના માટે સમય કાઢવો જોઈએ. એના માટે પહેલા બીજી પ્રિપેરેટરી સ્ટેજ હોવી જોઈએ, અંતરમાં વૈરાગ્ય હોવું જોઈએ. મારે આત્મકલ્યાણ કરવાનો મુખ્ય ધ્યેય છે જીવનમાં, એમ નક્કી કરવું જોઈએ અને એ પ્રમાણે પછી એને ફોલો અપ કરવું જોઈએ. આચાર્ય ભગવાન થોડા મોટા પુરુષ છે. બસ પછી અંતમંગળ બોલીએ. આચાર્ય શું કહે છે? ઘણા ભાઈઓ યાદ હશે, 81મો ક્લાસ છે. પ્રજ્ઞા છેત્રી શીતેયમ કથમપી નિપુણૈ પાતિતા સાવધાનૈ. શું કરવું? એક કાળો રંગ દેખાય છે ને એક બ્રાઉન રંગ દેખાય છે. એમ છે ને, કાળો રંગ દેખાય છે ને એક બ્રાઉન દેખાય છે. આ બેને છૂટી પાડવી હોય તો અહીંયા મારે તો આ ચોપડી બેકાર થઈ જાય, અહીંયા મારે તો આ ચોપડી બેકાર થઈ જાય. બરાબર. અર્જુનને પેલી પાંખ, પક્ષીની આંખ વીંધવાની નથી, માછલીની વાત નથી કરું, પાંખ પક્ષીની. જયારે એને કઈ જ ન દેખાય એટલી પક્ષીની આંખ દેખાય જયારે છોડવા, એમ જયારે આપણે ક્યાંક પ્રજ્ઞાની છીણી પટકવાની છે. એ માટે આચાર્ય ભગવાન આ શ્લોકમાં કહે છે, વાંચવું દરેકને માટે નથી, પણ જેને ખરેખર આત્મકલ્યાણ કરવાનો નિશ્ચય અંદરમાં કર્યો હોય અને પોતાની એ પ્રમાણે સત્પાત્રતા પણ પ્રગટ કરી હોય તો એ ખ્યાલ આવે. તો માત્ર બોલી જાઉં છું અડધી મિનિટમાં. પ્રજ્ઞા છેત્રી શીતેયમ કથમપી નિપુણૈ પાતિતા સાવધાને સૂક્ષ્મેન્તઃ સંધિબંધે નિપતતિ રમસા આત્મકર્મો ભયસ્ય આત્માનં મગ્નમંતઃ સ્થિર વિશદલ સદ્ધામ્નિ ચૈતન્ય પૂરે બંધમ ચ અજ્ઞાન ભાવે નિયમિતમ અવિતઃ કુર્વતી ભિન્ન ભિન્ન. છાલ કાઢી નાખી અને કેરી રાખી અને પાછો ગોટલો કાઢી નાખશે. કેરી ખાવાની, છાલ કાઢી નાખવાની, ગોટલો કાઢી નાખો. આપણે એમને બી આમ કરી બરાબર એટલે ગોટલામાં પણ જે કેરીનો ભાગ આવ્યો હોય તે મળી જાય. બાકી તો આજનો પ્રસંગ છે ભારતીય સંસ્કૃતિમાં સંતોએ, કવિઓએ, મહાપુરુષોએ પોતે કરીને દેખાડે અને કીધું. સાથે બોલીએ અંતમંગળ. જનની જણ તો ભક્ત જણ ને કા દાતા કા શોક. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા શોક. નહિતર રહેજે વાંજણી મત ગુમા વિષ્ણુ. નહિતર રહેજે વાંજણી મત ગુમા વિષ્ણુ. આપણે આ ત્રણમાંથી એક થઈએ તો આપણા તીર્થંકર ભગવાનને ઋષિ મુનિઓએ અને જ્ઞાનીઓએ કહેલી વાત આપણા જીવનમાં સાર્થક થાય. બાકી તો ગતાનુગત ચાલ્યા કરે છે, રૂઢિગત ચાલ્યા કરે છે. પણ જ્ઞાની પુરુષો કહે છે, કચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં. પરમાત્મા આપણને શક્તિ આપે, સત્પુરુષો પાસેથી પ્રેરણા લઈએ અને આમાં કોઈ દિવસે સંકલ્પ કરીએ. શ્રી નિર્મલદાસજી બેઠા છે, સ્વામી બોલો સાથે આપણે બોલીએ.
संकल्प है हमारा इंसान हम बनेंगे, संकल्प है हमारा इंसान हम बनेंगे, संकल्प है हमारा इंसान बनेंगे, संकल्प है हमारा इंसान हम बनेंगे, इंसान बन गए तो भगवान भी 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 बनेंगे. એટલે જ મહાશંકર જોશી કહે, હું માણસ માનવી થાઉં તો ઘણું, હું માણસ માનવી થાઉં તો ઘણું. આપણે પણ ઇન્ટ્રોસ્પેક્શન કરી આપણા જીવનને ત્વરાથી સુધારીએ. પરમાત્મા આપણને શક્તિ આપે, ભક્તિ આપે અને આપણે પ્રમાણિકપણે પુરુષાર્થ કરીએ એવી સદગુરુઓને પરમાત્માને પ્રાર્થના. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ.